મસ્ત ઘરનું કામ બધું થઈ ગયું છે. ફેનિલ ને અત્યંત નાઈ લીધા છે મસ્ત. અને બા ગયા હતા માર્કેટમાં, તો માર્કેટમાંથી વહી આવ્યા છે. વીએ દો જય શ્રી કૃષ્ણ કરો. પાછમાં જોઈ લઉં કે લસણ વાળું મરચું કર્યું ને, મરચું અડી ગયું છે મને. ઘરનો વિડીયો જો બા હોય, ફેનિલ હોય, અત્યંતા હોય, આપણું ઘરનું ડેલી રૂટીન હોય, કામ બધું કરતા હોય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? બધા મજામાં છે. તમે પણ બધા મજામાં છો. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરશો. મસ્ત મસ્ત હવારના બધાને ગુડ મોર્નિંગ. અને આજે હવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. આપણે નાસ્તા પાણી કરી લીધા. ફેને પપ્પા આવી ગયા છે શોપે. આજે આપણે નથી જવાનું કારણ કે આજે ઘરકામ બધું ભેગું થઈ ગયું છે, તો ઘરકામ થોડું ઘણું કરી નાખીએ કારણ કે બહારથી બધું તો થાય નહીં. મંદિર સારું કરવાનું છે. હમણાં ગોપી મહિનો પૂરો થયો તો એ બધું ડબ્બા હોય કંકુવાળાને બધા ઉટકીને મૂકવાના છે. અને અત્યંત માથું ધોવાનું છે. આજે ઘણું બધું કામ છે. આપણે જો પાછી ગોઠલી બનાવી નાખી, તમને આગળના બ્લોગમાં મેં બતાવી હતી બનાવી. આ વખતે છે ને 2 જાતની બનાવી છે. જો આ ઝીણું સૂરણ બનાવ્યું છે અને આ આપણે કટકી કરી છે. એટલે મસ્ત 2 જાતની પાછી ગોઠલી બનાવી નાખી છે. અને જેને ગોઠલીનો મુખવાસ ખાવો હોય એ આવી જાય. આનો મુખવાસ તો તાજો જ બની જાય, હમણાં જ આજ બનાવે કાલ બનાવે. તલે મેં કાઢી રાખ્યા છે. જો ઘરે બા હોય કે નહીં એટલે એ બનાવી નાખે. બા ધોવે છે કપડાં અને આપણે મંદિરનું બધું કામકાજ કરવાનું છે. જો ભગવાનનું મંદિર છે ને, દીવટિયાર બધું ઉટકી નાખવું, સારું સફાઈ કરી નાખી. અને જો ભગવાનની ગાડલી કાઢી નાખી. ત્યાં મેલી ગાડલી હોય ધોઈ નાખવાની હોય, આ ગાડલી રાખી દેવાની. ભગવાન જબરે આપણે થાળીમાં લઈ લીધા છે. ભગવાન બધા આપણે સારા કપડાં લૂસી મૂકવાના છે. અને આ ગોપી મહિનાનો સામાન બધું આ ડબ્બાને ઉટકીને ડબ્બો ઉટકી નાખ્યો. ભગવાનની આરતીનો દીવો ઉટકી નાખ્યો છે. એવું બધું થોડું ઉટકી નાખ્યું. વાસણ ઉટકા થઈ કચરા પોતા બધું બાકી છે. આખું થોડું સારું કરતી દઉં. અને ફ્રીજે બતાવું તમને. ફ્રીજે જો હાવ કેવું થઈ ગયું છે. ના બસ કેવું બધું પડ્યું છે. મસ્ત વ્યસ્ત બધું પડ્યું છે. એટલે ફ્રીજને આપણે પોતાને એવું મારવાનું છે મસ્ત. અહીંયા આપણને સારું લાગશે. અને ગોઠલી માટે ગાય મુખવાસ બનાવવા માટે તલ, એટલે તલ લઈ લીધા છે આપણે. મુખવાસ ક્યારે બનાવી તો કંઈ નક્કી નથી, પણ આજમાં કાલમાં 2 દી પછી ગમે ત્યારે મુખવાસ બનાવી નાખવાનો છે આપણે. અને ફેનિલ અને અત્યંત હોતા છે એને હમણાં જગડ અડધી કલાક બધું કામ કરી નાખું, પછી એને ઉઠાડો. એટલે આપણે અત્યંત માથું ધોવાય છે ને ઉપર જવાનું છે ને એ સ્કૂલે. એટલે કાંઈ નહીં, હાલ આપણે ભગવાનનું મંદિર એવું બધું સારું કરી નાખીએ. તો સૌ ફેમિલી આપણે છે ને ફ્રીજના બધા ખાના કાઢી નાખ્યા છે, ઉટકવામાં લઈ લીધા છે. બાટલા બધા બહાર કાઢી નાખ્યા, વસ્તુ બધી કાઢી અને વ્યવસ્થિત ફ્રીજમાં બધું લૂસી નાખ્યું, ગોઠવી દીધું છે. મંદિર જુઓ તમે, સરસ લાગે ને. હવે મસ્ત મંદિર આપણે કરી નાખ્યું. ભગવાનને હાર ચડાવી દીધો, ફૂલ ચડાવી દીધા મસ્ત. આજે બધાએ ભગવાનને નવરાવી નાખ્યા સરસ ના. અને ફ્રીજમાં જવું આમાંથી બાટલા કાઢ્યા નથી, આ બધાએ ખાના કાઢી લીધા છે. આપણે ફ્રીજમાં મસ્ત પાવડરના પાણીએ ધોઈ નાખવાનું છે. અહીંયા જે પ્લેટું હતી ને પ્લેટું કાઢી લીધી છે. આની અંદર જે આવે ને એ ઓલા કાગળિયા એ કાઢી લીધા છે મૂકવાના. જો સરસ લાગે ને ફ્રીજ, પેલા કરતાં કેટલું બેસ્ટ લાગે. હજી આમાં છે ને બાટલા કાઢી નાખવા છે. ખાલી બરફના બરફ છે કે નહીં, બરફનો ડબ્બો ને બરફની ડીશ ઈ જ રહેવા દેવું છે. ચા બાટલો કેટલો કડક થઈ ગયો છે. આમાં ફ્રીજ છે ને બગડી જાય પછી. ચા બાટલા કાઢી નાખવાના છે. આ કાંઈ કામનું નહીં, એટલું બધું ઠંડુ પાણી કોઈ પીવે નહીં, પણ આમનો બાટલા રહે અને બરફ જામતો જાય પણ આપણે કાઢી લેવાના છે. જો આ કાઢલી ખાલી બરફ હોય ને તો સારું લાગે, બાટલા બરફના ખાનામાં ન સારા લાગે. જો આ ડીશું બધી પાણીની ભરી છે, કાંઈ નહીં. આપણે છે ને આ બધું સારું થઈ ગયું છે. આ બધી પ્લેટો ઉટકવાની છે તો ઉટકીને ખાટલી ભરી દઈ. અને કચરો કેટલો ખબર છે, કોથળે કચરો નીકળ્યો, કેટલો કચરો નીકળ્યો. કાંઈ નહીં, સારું કરીને તો પાર જ ન આવે એવું બધું છે. હજી ઓલી રૂમમાં બધું વ્યસ્ત છે ને. થોડો ઘણો આંખ ફેરો કરવાનું છે, પોતા મારવાનું છે. વાગી ગયા છે 10:30. ફેનિલ અને અત્યંત આપણે ઉઠી ગયા છે. જો બેનભર બે ઉઠી ગયા છે. બ્રશ કરવાના બાકી છે. હાલો બટા બ્રશ કરો હવે. એ ભાઈ કેટલી નીંદર આવે છે ને, ફૂલે ફૂલ નીંદર આવે છે. ઓલી રૂમમાં પથારી એમ પડી છે તો કાંઈ વાંધો નહીં. હાલો આપણે થોડું ઘણું કામ કરવા મળીએ ફટાફટ, કારણ કે જલ્દી કરશું ને એમ સારું પડશે. આપણે ટિફિન લઈને શોપે જવાનું છે, બપોર સુધી બધું કરવાનું છે. તો પેલા છે ને બધા ઉટકી નાખું પ્લેટો ને એવું, પછી સંડાસમાં પાવડર નાખી દઉં, પછી કચરા કાઢી નાખું સારા, અને પછી પોતા મારી દઉં. જો જે આ બાળકોને બધું મૂકવાનું છે, કારણ કે કપડાં 4-5 દિવસ તમને બહાર જ હોય. બા હંકેલી તો નાખે પણ ટોપલીમાં ગોઠવતા એને ન આવડે, એટલે આપણે ગોઠવવાનું છે. આ બધું અત્યારે કરી નાખશું, પછી કચરા કાઢશું. ત્યાં બેનભર નાહી ધોઈ લે. કાંઈ નહીં, સારું હાલો આપણે વહેલું એટલું પહેલું આપણી માથે જ છે. તો
તો કરવા મળી ફટાફટ કામ. તો જો ફ્રીજ આપણું કેટલું મસ્ત થઈ ગયું છે. આ બરફ તો એમનેમ જ છે, પણ જો આ બધું આપણે મસ્ત ઉટકી નાખ્યું છે. ડબ્બા બધા ગોઠવી દીધા. શાકનું ખાનું કેટલું સરસ થઈ ગયું છે. અને આ ડબ્બા તો બધાય મસ્ત થઈ ગયા. બધા ઉટકી નાખ્યા કાઢી અમે છે ને આ બધા કાઢી લઈએ. જે આ રીતના આમ નીકળી જાય, કાઢીને પછી બધા ઉટકી નાખવાના. મસ્ત આપણું ફ્રીજ તો કેટલું સરસ થઈ ગયું. આખું દેખાય ને તમને મસ્ત ફ્રીજ થઈ ગયું. કારણ કે આપણે બાયુનું કામ છે, સારું ન કરીને જ્યાં સુધી હક ન થાય. મંદિર, ફ્રીજ અને રસોડું, ઓલી રૂમ, મસ્ત ઘરનું કામ બધું થઈ ગયું છે. ફેનિલને અત્યંત નાઈ લીધા છે મસ્ત. અને બા ગયા હતા માર્કેટમાં, તો માર્કેટમાંથી વહી એવા છે. વેદો જય શ્રી કૃષ્ણ કરો. અરે વાહ, જય બબુ ખાય છે. જો અત્યંત નાઈ લીધી, મસ્ત ફ્રેશ થઈ ગઈ. ફેનિલભાઈ નાઈને તૈયાર થઈ ગયા છે. ચોપડા બોપડા બધું ભરી લીધું છે. બોલવાનું છે તારે કઈ? હે વેદુ બોલવાનું છે કઈ? હું હે દાદા કે તો દાદા. અરે વાહ, તો હું ખાશો? મમ ખાશો? જો પેલા તમને ખ્યાલ હશે કે આ ઢીંગલી છે ને પેલા બ્લોગમાં આવી હતી ત્યારે ઓછું બોલતી હતી, બહુ બોલતી નહોતી. અત્યારે બધું બોલે છે. મમ બોલે, દાદા બોલે. પછી હું બોલતા આવડી ગયું. કાકા આવડે? બોલ કાકા. અરે વાહ. પછી બા બધું આવડી ગયું તને? હે લાઈક કરો કે તો, આમ કરો, લાઈક કરો કે તો, જો કર તો અહીંયા કર, અહીંયા કર. હા મેં જોઈને આમ કરવાનું કીધું ને તો એ આંગળી સીતાડે છે મને. જો અરે વાહ. જય ફેનિલ ને બધા મળીને બબલું ખાય છે. બા લઈ એવા છે કાંદા. કાંદા હમણાં કરે છે. કેટલા લાવ્યા? 3 કિલો લાવી. 3 કિલો પેલા લાવી હતી. તો ચોમાસાની ભેગું કરવું પડે. તો કાંદા પછી મોંઘા થઈ જાય અમારે તો. આજ તો વાદળા છે થોડાક પણ હવે ચોમાસું કેદી બે હે ને કેદી વરસાદ આવે એ કઈ ખબર નથી આપણને. વરસાદ ને ફૂલે ફૂલ વાટ જોઈ છે. અને મુખવાસ કરવાનું છે ને. હજુ તપાવા ગઈ હતી બપોર લગન બેઠી તો હતો. આ મૂકીને વયું હોય પણ તાબે પણ છોકરા નો રહેવા દે. કાંઈ ન થાય ને ઓલા પતરા ઉપર મૂકી દેવાય. કાંઈ ન કરે છોકરા. અત્યારમાં કોઈ ન હોય. છોકરા 5 વાગે ભેગા થાય. કાંદા હમા કરે છે. લાવ્યા છે તો કાંદા હમા કરી મૂકી તો વસ્તુ સારી રહી બધી. આમને મૂકી હોય ને તો થોડુંક કેવર આવે. મસ્ત કામ આપણે કરી નાખ્યું છે. કચરા પોતા હવે બેન ભર મૂકવા જવાના છે. રોટલી કરવાની છે. ઈ જાહે ઈ સ્કૂલે અને હું જાય શોપે. નખ બતાવો તમારે કાપવા પડે એમ છે કે? આને તો નથી. જો તારે અત્યંતાને કાપવા પડશે. જો અત્યંતાને કાપવા પડશે તો આપણે નખ કાપી દઈએ ને. કાંઈ નહીં, સારું હાલો. હું હવે થોડાક વાસણ ઉટકવાના છે. આપણે છેલ્લા વહેલા તો વાસણ ઉટકી નાખો તો એટલા વાસણ પાછા નીકળાશે. ડબલા ડુબલી નીકળા કરે. આ બાટલા બધા અંદર મૂકી દેવું અને પછી ફ્રીઝ કરી દેવું બંધ. ફ્રીઝ રેડી મસ્ત થઈ ગયું છે. તો રોટલી બનાવી નાખું ને પછી આપણે જઈ શોપે. કારણ કે ફીને પપ્પાઈ વાટે છે. બેન ભરો જાય ભણવા અને હું જાય શોપે. ચાર્જર લઈ લીધા, ટિફિન તૈયાર કરી નાખ્યું અને બા ઉઠકે છે વાસણ. આપણે જવાનું છે હવે શોપે. વાગી જશે કેટલા ખબર? 1:30 વાગે છે. ફેન પપ્પા રેડ થવાના છે. એટલા બધા હોય પણ કાંઈ નહીં. મેં ફોન કર્યો મેં તમે થોડે ખુદે લઈ જાઓ ને થોડે ખુદે હાલતી વહી આવું એમ. બા ઉઠકે છે વાસણ. હાલો હું જાઉં હવે. બહુ મોડું કીધું છે. હા વિખાય છા હશે. હા તે સારું હાલો જાઓ. તો સારું આપણે જઈએ હવે શોપે. કારણ કે ફેર ભૂખ લાગી છે મને. આ એક્સરસાઇઝ બળે છે. પાછમાં જોઈ લઉં કે લસણવાળું મરચું કર્યું ને મરચું અડી ગયું છે મને બહુ. એટલે બહુ બળે છે. પણ કાંઈ નહીં, હાલ જઈને પછી મોડું તો એના શું એટલે રેડી થઈ જાય. અત્યારે તો ખોટી થવા એમ છે જ નહીં. તો હાલો આપણે જઈએ હવે ટિફિન લઈને શોપે. તો જો આપણે આવી ગયા છીએ આપણી શોપે ટિફિન લઈને અને ભાત લઈને. કેમ તો હાલે હવે તો આપણે દેહમાં કેમ કે ભાત લઈને જવું છે ને આપણે ભાત લઈને આવી ગયા છે. ઘરે બહુ કામ વધી ગયો. થાકી જા આવે એટલે કાંઈ વાંધો. કામ બહુ ન કરે એલા કરે. કામ તો કરવું જ પડે. મસ્ત ઘરે સારું થઈ ગયું. અને આપણે અહીંયા આવી ગયા છે ટિફિન લઈને. અહીંયા આવ્યા ને તો મહેમાન આવી ગયા. જો સંગીતાબેન ની આવી જશે. એ બેન કેમ કવરાવો છો તમે? મહેમાન આવી ગયા. કઈ આવ્યા? હવે અડધી કલાક ઉપર થઈ ગયું. કા થી આવ્યા શિવાની બોલાવે. જો મામી હું છે શરદી થઈ ગઈ ને. જો છોકરાનામાં છે ને વાતાવરણ આવે છે ને દાંત આવે એટલે આમ ફૂટો એ કોઈ દાંત કે હજી કાંઈ દેખાતો નથી. હું કાંઈ એમ જોતી નથી. માને નો જોવાય એમ કે બધાય. તે કાંઈ નહીં, તમે અહીંયા આવ્યા તે જોઈ લેજો. જોઈ લેશે. કેમ રહ્યું? ગરમી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે અત્યારે મેળા કા બપોરે આપણે ટિફિન અહીં પડ્યું છે. પછી આપણે જમેલી મનીષભાઈ ને જમાડો બેસી જવાના છે. બનાવેલું છે. કેમ હવાર બનાવી નાખ્યું? આ બનાવે હવાર કોઈ હે આ હવાર બનાવે તને લાગે કોઈ દી બનાવે? ટિફિન વળી લીધા હાર્દિક એટલે બનાવી. હા એનું ટિફિન બનાવ્યું. સાંભળ્યું? હું એનું ન કીધું બનાવ્યું. એનું ટિફિન બનાવ્યું. હાર્દિક નું ટિફિન.
શિવબેન કવરાવે છે, આ બધા બેઠા છે. કાંઈ નહીં, સારું હાલ આપણે જમવા બીજે ને આ બાલભોગના પેકેટ છે. જો આંગણવાડીમાંથી મળે ને બાલભોગ છે. આ નાના બાળકોને ખવડાવવાનું આવે એટલે શિવને આપ્યું છે. આ તારે ખાવાનું છે ને? હે ખાવાનું છે તારે? હે શીરો બનાવવાનો? હું રાબ બનાવવાની હો ને? હા જોઈ હા કરે છે, કારણ કે એને મજા નથી કે નહીં એટલે. અને એક બાલભોગનું પેકેટ આપણે રાખી દેવાનું છે, પછી બનાવવાનું છે કેવું બને એમ જોવાનું છે. તો હારું હાલો આપણે કરી બેસીએ ને પછી જમવા બેસી. તો ફેમિલી આપણે જમી કાઢીને થઈ ગયા છીએ નવરા, અને બપોરનો ટાઈમ છે, થોડો ઘણો તડકો છે. તો ફેન પપ્પાને કહું મેં તમે ઘડી સુઈ જાવ ઉપર જઈને, આરામ થઈ જાય બાને, કારણ કે આજે છે આપણે મંડળ, કારણ કે 18 તારીખ છે એટલે આજનું મંડળ છે. તો ફેન પપ્પાને કહું તમે ઘડીક ઉપર આરામ કરી લો અને હું ઘડીક શોપ સંભાળું. અને આજે તો આપણે ઘણો ખરો વિડીયો ઘરનો બનાવ્યો છે, એટલે તમને ખાસ કોમેન્ટ કરવાની છે કે તમને ઘરનો વિડીયો ગમે કે શોપનો વિડીયો ગમે. શોપે તો જો આપણે હાડી હોય અને અમે 2 જણા હોય, અમને ખ્યાલ જ છે કે તમને શોપનો વિડીયો ઓછો ગમતો હોય, પણ આપણે હોય ને આપણે બતાવવું તો પડે, બનાવવો પડે. અને આજે મેં ઘરનો વિડીયો બપોર સુધી બનાવ્યો છે, તમને ગમે કે નહીં જોવું છે આપણે કોમેન્ટ કરજો તમે. કારણ કે ઘરનો વિડીયો એમ જો બા હોય, ફેનિલ હોય, અત્યંતા હોય, આપણું ઘરનું ડેલી રૂટિન હોય, કામ બધું કરતા હોય બતાવી, ઘર બતાવી, એટલે તમને પણ મજા આવે કામ કરતા હોય બધું જોવાની. તો આજે થોડોક ઘરનો થોડોક આઈનો 2 વિડીયો બનાવ્યો છે, પણ તમે કોમેન્ટ કરજો કે તમને આઈનો ગમે શોપનો વિડીયો કે ઘરનો ગમે છે. મારો તો અંદાજ એમ જ કહે છે કે તમને ઘરનો વિડીયો ગમતો હશે, પણ ઘરે તો કાંઈ રહેવાનું હોય નહીં આપણે, એટલે ઘરનો બનાવી આપો. પણ કાંઈ વાંધો નહીં, કોશિશ કરશું કે અમે તમને ઘરનો વિડીયો બતાવી કે એમ. તો આજનો વિડીયો આપણે કરશું પૂરો. જો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઇક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફેમસ બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.